ખેડૂત મિત્રો, વિદેશી રૂ કપાસ બજારમાં ભારે તેજી અત્યારે બરાબરની જામી હોય તેવો માહોલ છે. તે વિદેશી કપાસ રૂ બજારને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યું છે. તેની વિગતવાર અપડેટ આજે આપણે આ વિડીયોમાં આપવાના છીએ. પરંતુ આજે તારીખ 19/8/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જામજોધપુર 1930, સાવરકુંડલા 1980, જેતપુર 1961, અમરેલી 2035, રાજકોટ 1988, બોટાદ 1997, બાબરા 1775, ગોંડલ 1951. ખેડૂત મિત્રો, અત્યારે આપણે જે ભાવ જોયા તેમાં સુપરમાં સુપર ભાવ અમરેલી ખાતે 2035 જેટલો કપાસનો 20 કિલોનો ઊંચામાં ઊંચો ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે 8:13 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 8:13 આસપાસ 1.86 સેન્ટ જેટલો વધીને 87.27 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. અને એનસીડેક્સ ઉપરનો આપણો કોકુ દખલ કપાસિયા ખોળનો ઓગસ્ટ 2026નો વાયદો 88 રૂપિયા જેટલો વધીને 4,421 અને સપ્ટેમ્બર 2026નો વાયદો 152 રૂપિયા જેટલો ઘટીને 3,551ની આસપાસ બંધ આવેલો છે. ખેડૂત મિત્રો, ગઈકાલે ઓગસ્ટ મહિનાનો વાયદો છે તે એક્સપાયર્ડ થઈ જાય છે, પૂરો થઈ જાય છે. એટલા માટે સપ્ટેમ્બર 2026નો વાયદો જ તમારે ખેડૂત મિત્રો હવે ધ્યાનમાં રાખવાનો છે. આપણી શંકર રૂની ખાંડીનો ઘાસડીનો ભાવ 68,400 થી 68,600. કપાસિયાના 20 કિલોના ભાવ 950 થી 1,050. કપાસિયા વોશ 10-20 રૂપિયા જેટલું ઘટીને 1,630 થી 1,635. અને કપાસિયા ખોળ 60 કિલોની ભરતીવાળી જે ગુણી આવે છે બ્રાન્ડ, તેનો ભાવ છે તે 2800 થી 2900ની આસપાસ અલગ અલગ વિસ્તારોમાં બ્રાન્ડ મુજબ ભાવ છે તે ચાલી રહ્યા છે. સમગ્ર ભારતમાં રૂની આવક છે તે અંદાજે લગભગ 13,000 ઘાસડીની આસપાસ થઈ રહી હોય તેવી માહિતી આપણને જાણવા મળી રહી છે. અને ન્યૂયોર્ક રૂ એક્સચેન્જમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં એટલે કે ન્યૂયોર્ક રૂ એક્સચેન્જ છે તેમાં રૂનો સર્ટિફાઈડ ઘાસડીનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. અને અંદાજે અત્યારે 72,626 ઘાસડીની આસપાસ ન્યૂયોર્ક રૂ એક્સચેન્જમાં રૂનો સર્ટિફાઈડ સ્ટોક છે તે આપણને અત્યારે જાણવા મળી રહ્યો છે, જે સતત ઘટી રહ્યો છે. હવે આપણે વાત કરીએ વિદેશી રૂ જે ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં કેવા ચાલી રહ્યા છે તેની અપડેટ આપણે જાણી લઈએ. 356 કિલોની ખાંડીમાં આ ભાવ છે તે બતાવવામાં આવેલા છે. આપણી શંકર રૂની ઘાસડી તારીખ 14/8/2026ના રોજ 68,200 ભાવ હતો. તેમાં 200 રૂપિયાનો ઘટાડો થઈને 17/8/2026ના રોજ 68,000. ન્યૂયોર્ક ડિસેમ્બર વાયદા પ્રમાણે 14/8/2026ના રોજ 63,558 ભાવ હતો. તેમાં 570 રૂપિયાનો વધારો થઈને 17/8/2026ના રોજ 64,128. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 14 તારીખે 64,967 ભાવ હતો. તેમાં 511 રૂપિયા જેટલો વધારો થઈને 17 તારીખે 65,478. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 14 તારીખે 81,344 ભાવ હતો. તેમાં 616 રૂપિયાનો વધારો થઈને 17 તારીખે 81,960. ચીનના નવેમ્બર વાયદા પ્રમાણે 14 તારીખે 82,813 ભાવ હતો. તેમાં 558 રૂપિયાનો વધારો થઈને 17 તારીખે 83,371. બ્રાઝિલના રૂના ભાવ 14 તારીખે 60,118 હતા. 17/8/2026ના રોજ પણ 60,118 આપણને જાણવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે સમગ્ર વિશ્વના કપાસ પકવતા દેશોમાં રૂના ભાવ છે તે મજબૂતીની સાથે સુધારા ઉપર છે. તેનું કારણ છે અત્યારે એવું પણ આપણને જાણવા મળી રહ્યું છે કે ચીનના જે રિઝર્વ સ્ટોકનો જે રૂનો જે અત્યારે વેચાણ થઈ રહ્યું છે રિઝર્વ સ્ટોકનું, તેના હરાજીમાં રૂના ભાવ છેલ્લા 2 દિવસમાં 199 યુઆન વધ્યા છે. અને અમેરિકામાં કપાસના ઊભા પાકની સ્થિતિ સતત ત્રીજા સપ્તાહે બગડી રહી હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે.
ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે સમગ્ર વિશ્વમાં કપાસ પકવતા દેશોમાં અત્યારે રૂના ભાવમાં મજબૂતીની સાથે રિકવરી આકાર લઈ રહી હોય અને આગળ વધી રહી હોય તેવો માહોલ છે તે સ્પષ્ટ રીતે આપણને વૈશ્વિક લેવલે જાણવા મળી રહ્યો છે. અને તમે જોઈ શકો છો કે ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે કપાસ પકવતા બધા જ દેશોમાં વધતા ઓછા પ્રમાણમાં તેની સીધી જ અસર જોવા મળે અને અત્યારે 87 સેન્ટની ઉપરની સપાટીએ ન્યૂયોર્ક કોટન વાયદો ચાલી રહ્યો છે. આની અસર આવતીકાલે આપણી કપાસ બજાર ઉપર પણ જોવા મળશે તેવું અત્યારે આપણને સ્પષ્ટ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના જે કપાસના બજાર ભાવ આપણે દર વખતે આપીએ છીએ દરરોજના, તેને જોતાં આપણને લાગે છે કે આવતીકાલે પણ કદાચ કપાસના બજાર ભાવ ભારતમાં પણ વધશે ન્યૂયોર્ક કોટન વાયદો જો ટકી જશે તો. ઘણી વખત એવું થાય કે સ્થાનિક લેવલે ઓછી હોય તો પણ ભાવ ન વધે, બાકી ન્યૂયોર્ક કોટન વાયદાનો ફૂલ સપોર્ટ કપાસ પકવતા બધા જ દેશોને અત્યારે મળી રહ્યો છે. અત્યારે ખેડૂત મિત્રો, આપણે ત્યાં કપાસિયા ખોળ અને કપાસિયા વોશ થોડુંક ઘટેલું છે, પરંતુ આવતીકાલે કેવી અસર જોવા મળે છે તે બજાર ખુલશે અને આવતીકાલે વાયદા બજાર ન્યૂયોર્કનું કેવું ખુલે છે તેના ઉપર પણ આપણી કપાસ બજાર છે તે આધાર રાખશે. સમગ્ર ભારતમાં રૂની આવકમાં ધરખમ ઘટાડો છે તે થઈ રહ્યો છે અને અંદાજે 13,000 ગાંસડીની આસપાસ આવક થઈ રહી હોય તેવી માહિતી છે તે આપણને જાણવા મળી રહી છે. ખેડૂત મિત્રો, અમે ક્યારે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના ભરોસે જ તમારે લેવો જોઈએ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, કપાસના ઊભા પાકની પરિસ્થિતિ તમારે ત્યાં કેવી છે? આગોતરા કપાસમાં વરસાદ પછી ફૂલ વધારે પ્રમાણમાં ખરતા હોય તો આલ્ફા નેફથાઇલ એસેટિક એસિડ 4.5% SL કિંમતમાં ઘણું બધું સસ્તું છે અને ડોઝ પણ પંપમાં ઘણો બધો ઓછો નાખવાનો છે. એટલા માટે તમે તેનો છંટકાવ કરીને કપાસમાં ફૂલ ખરતા હોય તો તેને અટકાવી શકો છો. અને વધારે વાનસ્પતિક વિકાસ કપાસના છોડનો તમારા ખેતરમાં થઈ ગયો હોય તો મેપિક્વેટ ક્લોરાઇડ જે 5% આવે છે તેનો છંટકાવ કરીને વાનસ્પતિક વિકાસ છે રોકીને સારા ફૂલ તમે કપાસના છોડમાં લગાડી શકો છો. આ ઉપરાંત સ્ટ્રેસ, તાણથી કપાસને બચાવવો હોય, વાતાવરણમાં અચાનક બદલાવ આવતા હોય છે તો આ બદલાવની અસર કપાસના છોડમાં ઓછી જોવા મળે તો તેના માટે વિટામિન્સ, એમિનો એસિડ અને પ્રોટીનનું ખૂબ સારામાં સારું મિશ્રણ આવે છે, તેનો છંટકાવ કરીને કપાસનું સારામાં સારું ઉત્પાદન તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.